આજે અમારે બોટાદમાં છે પહેલો દિવસ અને અમે સવારમાં ઉઠી ગયા હતા. ઉઠીને સવારમાં નહીં એટલે આમ તો બપોરે સૂઈ ગયા હતા. બપોરે જમીન સૂઈ ગયા હતા. અત્યારે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થઈને અમારે જવું છે ગામમાં. થોડી ખરીદી કરવાની છે. સુરતની ખરીદી કરી દીધી હતી પણ આ ગામમાં જઈએ થોડી ઘણી ગમે ખરીદી કરી લઈશું. સારું જઈએ અમે ગામમાં જવાનું છે. અને આ જો અમારા નણંદના લગ્નનું બેનર છે એ અમે આ લગાડ્યું છે અમારી રૂમમાં. કબાટ ઉપર બળદ ગાદું મેકી દીધું છે. અને આ શું કાસમાં તો આ બધાના ઠેલા જુઓ, બધાના ઠેલા. હાલો જોઈ બધા શું કરે છે. તો આમાં નણંદ છે ફોન જોવે છે. એ હમણાં વિછ્યા જાય છે કા એ રંગોળી જોવે જો, રંગોળી દોરવાની છે ને તે રંગોળી જોવે છે. એ હમણાં એમના સસરાને જવાનું છે એટલે આ એક દિવસ આવ્યા હતા પછી પાછા આવશે રોકાવા. ને મારે હાવું તો જો બહુ કામ કરે છે, ફળી આમ પોતું કરે છે. બધાને બતાવી દીધું હતું કે અમને એવું બધું થોડી વખતે બ્લોગમાં આવી હતી તમને બધા મારું ઘર બતાવી દીધું હતું. એટલે આ જો આ કેવું છે આ બતાવ્યું હતું મેં તમને. લવનું ઝાડ છે, લવનું ઝાડ, લવ ટ્રી. સાયકલ છે, લવ તો મસ્ત છે. પછી ફટાકડા લેવા છે ને ફટાકડા લેવાના છે. અમે તૈયારી સારી છે હા ફટાકડા લેવાના છે. હજી ગૌતમને કપડાં લેવાના બાકી છે. કે હું મારા ઘરે જ લઈશ એટલે ઘરે આવી ગયા છે પોતા આખી એને કપડાં લેવાના છે. અને મારા દીકરાએ કપડાં લઈ લીધા બરોબર. ના આપણે બે લઈ લીધા ને કપડાં. જો અમારો બોટાદનો રોડ જોઈ જવો બધા. હા સર્કલ બોટાદનું જો ગાયું છે ગાયું. ફટાકડા ને એવું છે જો લારીઓમાં જો બધે આ લારીમાં વેચે હો બહાર ફટાકડા ને એવું. અમે ફટાકડા ને એવું લેવા આવ્યા છે. એવી જો ટ્રાફિક જોવો ટ્રાફિક. તો હવે આપણે આવી ગયા છે એવી બોટાદની બજારમાં આવી ગયા છે એવી મતલબ કે ગામમાં આવી ગયા છે એવી ખરીદી કરવા માટે. અને અહીંયા પણ જો મસ્ત મજાના ડ્રેસ ને બધું બહુ સરસ મજાનું મળે છે. તો અમારે જો તમને બધાને આ બોટાદનું બધું બતાવવાનું છે બજારું ને એવું. તો જો તો જેટલું બતાવાશે એટલું બતાવીશ કારણ કે ટ્રાફિકના કારણે ફોન સરખો પકડાય નહીં અને રિયાન સરખો રહે નહીં. એટલે જો આ બધા દિવાળી આવે એટલે બધા આવે ખરીદી કરવા માટે એટલે ટ્રાફિક એટલું હોય. આપણે જો હવે ગામમાંથી બી આવ્યા છે એવી ખરીદી કરી. અને આ છે કાળી ચૌદશ અને મારા નણંદ દીવા કરે છે. કાળી ચૌદશ છે ને એટલે જો કેટલા બધા દીવા કરવાના છે અમારે. અને એક નણંદ બેઠા જો દીવા કરે છે. હાલો બધાય દીવા પ્રગટાઈ દેવી. અને અમારા રિયાંશભાઈ ની તો વાત જ આવવા જો કે જે કરે છે ને એમ થાય છે. હા હું વાટક્યો લઈને વાહે દોડે છે એમ કે રીયું ખવડાવું જો રીયું ઠેક શેરીમાં વી આવ્યો. હવે તો દીવા થઈ ગયા છે પણ આ નણંદ ખાટલે ચડીને દીવા અહીંયા ઠેક મૂકવાના છે એટલે ખાટલા ઉપર ચડીને દીવા મૂકે છે વંડી ઉપર. હાલો હવે આજે આપણે બનાવવાના છે પુડલા કારણ કે આજે કાળી ચૌદશ છે અને આજે કકડાટ કાઢવાનું હોય એટલે અમે જો પુડલા બનાવી છે એવી કકડાટ કાઢવાનું છે. તો જો આ રગડું આપણું તૈયાર થઈ ગયું છે ચણાનું લોટનું અને બધું આમાં જો મિક્સ કરીશું. તો આપણે પુડલા બનાવી નાખી. હાલો પછી કાંઈક ઓલા નાખવા જાય ને બહાર શાક ઓકે પછી હમણાં જઈશું હું માં નણંદ બે જઈશું. તો હાલો આપણે પુડલા બનાવી નાખવી. આપણે જો પુડલો બનાવી નાખ્યો છે હજી એક પુડલો બનાવ્યો છે. અને આમાં જો કકડાટના 2 પુડલા નાખ્યા છે. માં નણંદ જાય છે કકડાટ નાખવા. બોલો બનશે
કકડાટ નાખવો પડે ને આખું વર્ષ છે ને ઘરમાં કકડાટ રહે અને કોઈ કકડાટ ન કરે એટલે આપણે નાખીએ છીએ ચાલો બધા નાખવા. અરે માસી મને એમ કે તમે હાલો લગ તમે કકડાટ કરશો એટલે હું જાઉં છું હારે તમે બે જાવી છે એવી અને આમાં રીવને લઈ જાય છીએ. રિયાંશભાઈ આવે લઈ જાવી છે એવી જો वो हम बोले शायद से ये जो मुझे खाना બધા આમ નાખ્યા यहाँ पे सब जो सोने का काम कर रहे हैं मोबाइल देख रहे हैं તમને રંગોળી બતાવતા હું ભૂલી ગઈ છું સેતે યો વેક સો નણંદજી નાખી છે તમને બધાને બતાવી છે બહુ અંધારું છે ચારે બાજુ એટલે કાંઈ દેખાશે નહીં હરખું આ અમારા વાહે કોપડું પડ્યું હતું ને એમાં આવ્યા જાય છે એવી અંધારું હતું ને ચારે બાજુ એટલે હરખું નહીં દેખાડવું હોય તમને તો ફ્રેન્ડ આપણે જો ગામમાં ગયા હતા અને ગામમાં જઈને આપણે શું ખરીદી કરીને તમને હું બતાવું જો આ ગૌતમના કપડાં છે આખી જોડ આ ગૌતમે કપડાં લીધા છે અને બીજું હું લીધું આ જો મેં સડા લીધા છે મારી હાટું હું જ્યારે આવું ને ત્યારે બોટાદથી ને સડા લઉં એ જો આ સડા લીધા આ જો સ્પ્રે લીધો છે જો મસ્ત મજાનો છે સ્પ્રે આ બેલ્ટ ગૌતમે લીધો છે એની માટે અને આ સૂડો છે બંગડી છે ચૂડી એક બંગડી ને એક પાટલો ને બે બંગડીનો ના જો આ હું લાવીશું મારા સાસુ માટે હારે છે બંગડી ગામમાં ગઈ હતી ને તે મેં લેતી જાઉં તો એમની માટે લાવીશું બંગડી અને મેન વાત આ છે ફટાકડા લાવ્યા છે એવી આને શું કહેવાય પમ છકડી કહેવાય છકડી છે છકડી પછી આ છે ઝાડવા એક બે તો અમે કરી નાખ્યા દાડમ કહેવાય ને ઝાડવા એ લાવ્યા છે એવી પછી આમાં શું છે આમાં છે દોરી આ ફૂલકણી છે જુઓ આજ તો અમે બધું આવું જ લાવ્યા છે એવી નાનું મોટું ફટાકડા એક જ નથી લાવ્યા કારણ કે રિયાન્સ છે ને બહુ બીવે છે ફટાકડા નથી લાવ્યા આ શું છે હા તે સકડી જ છે એટલે ફટાકડા નથી લીધા જો આપણે સડા પહેરી લીધા છે કેવા લાગે છે સારા લાગે છે આપણે બહાર જઈએ છીએ ફટાકડા ફોડવા માટે ફટાકડા ને ફૂલકણી ને કરવી બહારથી સારું બહુ સકડી છે જો માં નણંદ જો જાય ઝાડવું ને એવું કરે જો ના ના એ ન કરતા હો આ બધા જોવે જો રિયાંશ તો અગાઉ બી ગયો છે આ છે દોરી દોરીને ફેરવે છો હાલ આપણે ફટાકડા ફોડવા ફટાકડા ખોટી ને બી વેસ હતું ખોટી ને ખાવા બીક લાગી છે આ દોરી જતો જોશો બી છે હો હું આપે લઈ લે નહીં પકડે પકડ ઓય માર વાત તીખારો પડ્યો આ ગમે છે હાશે પડ્યો કાઈ નો થાય બટુ પકડ સોરી યાર દોરી કરે છે સંધ્યા કરાવો તો એ કરે એકલો નો હાલો પકડ તો હેપી દિવાળી એડવાન્સમાં કેતા રે એમ કેતો હેપી દિવાળી એડવાન્સ માં હો